નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, પરંતુ બહાર જે મિત્રો વાતચીતો ડંકાઓ વાગી રહ્યા છે ને, ચૈતર વસાવાના નામના આદિવાસી સમાજના લોકો એક થયા છે ને આવનારા ટાઈમની અંદર આંદોલન થવાનું છે. ભયંકર રીતે ચૈતર વસાવાના સપોર્ટની અંદર લોકો મેદાનની અંદર ઉતરવાના છે. તમને બધા લોકોને ખોટું લાગતું હશે, પરંતુ આદિવાસી સમાજના લોકો અત્યારે એક થયા છે ને લડી લેવાના મૂડમાં છે. જી આ મિત્રો વાતચીતો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો લડવા માટે એ માટે તૈયાર થયા છે કે ચૈતર વસાવા જેલમાં ગયા છે. એનું ખાસ કારણ તો સંજય વસાવા છે. તેના ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ ભાઈઓ, તેને પણ જેલમાં નાખવા જોઈએ ભાઈઓ. આવું કેવું છે ચૈતર વસાવાના પત્નીનું ભાઈઓ. પરંતુ ક્યાંક ને ક્યાંક શું ચૈતર વસાવા માટે આંદોલન થશે? આંદોલન થશે તો કોના પર કોણ ભારે પડશે? સંજય વસાવા પર શું કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે? જે પણ થાય છે જોયા જેવું થવાનું છે ભાઈઓ. કારણ કે અત્યારે આદિવાસી સમાજના લોકો ઘૂસે છે. ચેર જેવા આદિવાસી સમાજના યુવા નેતાને મિત્રો જેલમાં પૂર્યા છે ને, લોકો અત્યારે લડી લેવાના મૂડમાં છે. ધન્ય છે આદિવાસી સમાજના લોકો જે ચૈતર વસાવા જેલમાં છે છતાં તેને સપોર્ટ કરે છે. તમને લોકોને ખબર છે કે અત્યારે સંજય વસાવા બહાર છે ને તે એવું કહી રહ્યા છે, ચૈતર વસાવા માફી જાહેરની અંદર આવીને માંગે તો હું તેને માફ કરી દઈશ, તો હું એમ કીધો મારી એફઆઈઆર પાછી લઈ લઈશ. પરંતુ ચંપાબેન ની માફી માંગે તો જ મિત્રો જાહેરની અંદર આવીને તો જ હું એની એફઆઈઆર પાછી લઈશ ને તો જ રાતોરાત સંજય વસાવા એમ કહ્યું છે કે ચૈતર વસાવા બહાર આવી શકે છે. તો તમને શું લાગે છે કે શું મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે? જો આવશે તો જોયા જેવું થાય. ચૈતર વસાવા બહાર આવીને બૂમ પડાવવાના છે કે અમારી સાથે જે થયું છે ને, ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાથી પણ વધારે લડી લેવાના મૂડમાં છે ને તો ચૈતર વસાવા છે. આમ આદમી પાર્ટીના બંને યુવા નેતા છે. બંને ગુજરાતની અંદર સારું એવું નહીં, બહુ સારું એવું નામ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કે ચૈતર વસાવા જેલની બહાર આવીને આવશે ને ત્યારબાદ શું થશે? જે પણ થશે જોયા જેવું થવું છે. વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.